તેમની સેવા સ્મરણમાં તેઓ ઓતપ્રોત રહેતા. વાંચતા આવડતું ન હતું, તેથી મહાપ્રભુજીના સુબોધનીજી સોરસ ગ્રંથો વગેરે મહાપ્રભુજીનો નામ સ્વરૂપ સમજતા અને તેની સેવા સાથે સ્મરણમાં પુસ્તક નામાત્મક પ્રભુ સાથે પોતાના હાથના ટેરવાથી ચરણ સ્પર્શ પ્રણાલિકાનો લાભ તેઓ રોજ લેતા. એવા દ્રષ્ટિગોચર થતા ગાણપણમાં પણ પ્રભુ પોતાની સંભાળ લઈ તેઓ લલિતાબાઈને અવારનવાર અનુભવની સીડીએ કૃપા વર્ષાવતા, લાભ આપતા. તેઓ 80 વર્ષની ઉંમરે પ્રભુના પ્યારા બની ગયા. પ્રભુ સાથે સ્વૈચ્છિક જીવન જીવી પ્રભુને વહાલા થયેલા. તેમના જીવનનો એક પ્રસંગ રજૂ છે. એક વખત તબિયત સારી હોવાને કારણે સત્સંગનું હાજર રહેતા તેવા સમયે પ્રભુ કૃપાએ એકદમ તેઓ પોતાના ઘરમાં ચાલી આવ્યા અને ખાટલામાં પડ્યા. સાથે તેઓએ અસ્તિત્વ ગુમાવી દીધું. ખબર પડતા તેમના પુત્ર વત્સલાલે પ્રભુને વિનંતી કરી કે બધાને ભગવત સ્મરણ કરી પછી જાય એવું મનસ્થ મૂક્યું. તે પ્રભુએ માન્ય પણ રાખ્યું, પરંતુ લલિતાએ જ્યારે ભાન આવ્યું ત્યારે તેઓ ઘણું રડી પડ્યા. તેઓના કહેવા લાગ્યા કે મને પ્રભુ સાથેનું પ્રયાણ મળેલું તમે જૂટવી લીધું. હવે તેઓ પ્રસંગ ક્યારે આવશે? આમ પ્રભુ વલ્લભની સેવા અને સ્મરણના બળ વડે લલિતાબેન જેવા કેટલાય વૈષ્ણવોને વલ્લભની સેવા સ્મરણમાં રહેલા ગર્ભિત કૃપાનો લાભ અને જાણવા માટે મળેલો. આવા ભગવદીય પરમ લલિતાબેન જેવા વલ્લભીય વિષ્ણુને કોટી કોટી ભગવત સ્મરણ. બીજા ભગવતી પરમ ભગવતી જડાઉબેન મોહનલાલ. પરમ જડાઉબેન મોહનલાલનો જન્મ માખણી તાલુકે સંખેડા, જિલ્લો વડોદરા, ગુજરાત રાજ્યમાં પરીખ ઘેલાભાઈ હરગોવીને ત્યાં માતા રાધિકાબાને ત્યાં સને 1880 આસપાસ થયેલો. પરીખ ઘેલાભાઈને સંતાનમાં 2 પુત્રી માત્ર હતી. તેમાં બીજા નંબરની પુત્રી તે ભગવતી જડાઉબેન. માતા રાધિકા તથા પિતા ગેલાભાઈ વૈષ્ણવ હતા, તેથી જડાઉભાઈને વૈષ્ણવતાના સંસ્કાર મળેલા. તેઓ 15 વર્ષની ઉંમરે માખણી નામના રહેવાસી પારેખ ગોરધનદાસ દલપતના દીકરા મોહનલાલ સાથે લગ્ન ગ્રંથિથી જોડાયેલા. પરમ ભગવતી મોહનલાલના પિતા જમીનદાર હતા તથા ધીરધાર કરતા હતા, પરંતુ મોહનલાલ તો ગુજરાતી નિશાળમાં માસ્તર તરીકે નોકરી કરતા હતા. તેઓના સંતાનો ફક્ત એક જ પુત્ર હતો, જેનું નામ જેઠાલાલ હતું. પરમ ભગવતી મોહનલાલ નોકરી કરતા ટૂંક સમયમાં જ ભગવત સ્મરણ થયેલા. પરમ ભગવતી જડાબેનનો પુત્ર જેઠાલાલને ઉછેરવામાં સમય જવા લાગ્યો. દરમિયાન તેઓના બનેવી લલિતાબેનના સ્વામી મોહનલાલ પાસેથી સેવા સ્મરણનું જ્ઞાન તેમને મળ્યું. જીવનનું મૂલ્ય શું છે એ બધું જાણવા મળેલું. છોકરાને ઉછેરવા સિવાયનો સમય જતા પછીના સમયમાં જડાબેનને સુબોધજીનો વાંચનનો મન પરોવ્યું. મહાપ્રભુજી શ્રી વલ્લભનું સ્વરૂપ સેવામાં પધાવી નિત્ય સેવા સ્મરણ પોતે કરતા હતા. નવરા પડે એટલે સુબોધજીનું વાંચન કરતા હતા. અને સુબોધજીમાં શું છે, 4 ગીતમાં શું છે વિગત જાણવાનું કારણ મળતા તેમાં આગળ વધ્યા હતા. આ મહાપ્રભુની સેવા સ્મરણ અને સુબોધજીના વાંચનમાંથી ફળરૂપ કૃપાનો જડાઉબેનને લાભ મળવા માંડેલો. વૈષ્ણવનો સત્સંગ પણ ઠીકઠાક મળવાથી અને પ્રભુ કૃપાથી જડાઉબેન આગળને આગળ વધી ગયા હતા. પણ પાછળની અવસ્થામાં તેમનું સ્વાસ્થ્ય બગાડતા તેઓ નિરાશ થઈ ગયા, કારણ કે દર સાલ એક વખત સુબોધજીનું વાંચન તેઓ કરતા હતા. તેમાં વિક્ષેપ પડવા માંડ્યો, એટલે તેઓને તેમના ભાણા અચલ અને સ્વૈચ્છિક મૃત્યુનો પ્રકાર જાણવા માટે જિજ્ઞાસા બતાવી. એટલે તેઓએ સ્વૈચ્છિક મૃત્યુની પ્રણાલિકાનો સ્વરૂપ સમજાવ્યું. આ સમયે પ્રાપ્ત થતા તેઓની ઈચ્છા આવા જ મૃત્યુ પામવાની થઈ. એટલે કુટુંબ બધું ભેગું થયું. નક્કી કર્યું કે આ જડાઉબેનને કયા દિવસે પ્રયાણ કરવું અને તે માટે શું કરવું, તે પ્રસ્તાવ નક્કી થયો. ભગવતી જડાઉબેને સુદ 11 પસંદ કરી
એટલે સુદ 11ના સુધીના સમયમાં પ્રભુનું સેવા સ્મરણ વાંચન બધું પૂરું કરવાનું કામ જળવાબેને કરવા મળ્યું. જે દિવસ નક્કી કરેલો તે દિવસે જળવાબેન પ્રભુ પાસે જનાર હોવાથી આખું કુટુંબ ભેગું થયેલું. સવારનો સમય અનુકૂળ ના આવ્યો એટલે બપોરના 3 થી 4 વાગે જવાની તૈયારી રૂપે ભગવત આહવાન શરૂ કર્યું. સમય જતાં પ્રભુ કૃપા થઈ અને જળાબેન પર તેની અસર થઈ અને પ્રભુએ તેમને જાતે બિરાજી જળાબેન જમણો હાથ પોતાના હાથમાં લઈ પોતાની સાથે લઈ ગયા. આ એક અજાયબી સ્વૈચ્છિક મૃત્યુનો પ્રકાર છે અને તે ગામડાની બાઈ જળાબેને કુટુંબના સર્વની વચ્ચેથી કેવી રીતે પ્રાપ્ત કરી તેને સિદ્ધ કરી બતાવ્યું છે. આવા મહાપ્રભુજીના વલ્લભના લાડીલા એવા પરમ ભગવતી જળાવબેને કોટી કોટી નમન અને ભગવત સ્મરણ. પરમ ભગવતી અચ્છવલાલ મોહનલાલ તથા ચંદ્રકાંતાબેન અચ્છવલાલ. પરમ ભગવતી સાંકુંતલ સક્રીબેન ચંદ્રકાંતા એવા નામથી માટલીના પીઠાપુરા રાજનગરના તાલુકા સંખેડાના જિલ્લા વડોદરામાં ગુજરાતમાં શેઠ ગોવિંદલાલ હરિવલ્લભદાસ ને ત્યાં તેમનો જન્મ થયેલો. મણિબેન તેમની માતા હતા. ડભોઈના મોતીલાલની દીકરીના પરિવાર સાથે થયેલો. બંને કુટુંબ આર્થિક રીતે સદ્ધર હતું. લાડકોડમાં ઉછરેલી એકની એક કન્યા સંતાન હતું. ભણતર ગામડામાં હોય સાધારણ ગુજરાતી 5 ચોપડી સુધીનું હતું. સંસ્કાર સારા હોવાથી અને જન્મની સાથે જ પુનઃજન્મની યાદી સાથે લઈને આવેલી એટલે થોડી દૈવી જીવ તરીકે અનુભૂતિ સાથે લઈ આવેલી. શેર ગોવિંદલાલ હરિવલ્લભદાસ જમીનદાર હતા અને પોતે આર્થિક રીતે સદ્ધર હતા. તેમને વૈષ્ણવ પરિવારોના આવન જાવન રહેતા હતા. ચંદ્રકાંતામાં વૈષ્ણવતાનું મૂળ સાચવાયેલું હતું. તેઓનું લગ્ન તેઓ 15 વર્ષના હતા ત્યારે સંખેડાના સામ ગોરધનદાસ શિવલાલ પરિવારમાં મોહનલાલ ગોરધનદાસના દીકરા અચ્છલાલ મોહનલાલ સાથે થયેલા. અચ્છલાલ મેટ્રિક સુધીનો અભ્યાસ કરેલો હતો. તે વખતે ભણતરમાં બધા જ વિષયો અંગ્રેજીમાં હતા એટલે અંગ્રેજી અને સંસ્કૃત એમ 2 વિષયો સારા હતા. તેઓએ નોકરી કરી નહીં. કુટુંબ પરિવાર માટેની આર્થિક સદ્ધરતા તેઓને જમીન દારીમાંથી મળતી. એક તમન્ના હતી અને બીજી તમન્ના ઈશ્વર પ્રાપ્તિ થાય એ માટે હતી. ચંદ્રકાંતા આના દેવી જીવની જાગૃતિ માટે પુરસ્કાર તરીકે તેઓએ ચંદ્રકાંતાને તેમના જીવનમાં સારો સથવારો આપેલ છે. શ્રી જીવનમાં એક જ ભગવાન અને એક જ ભગવાન માટેની તમન્ના એ એક આશ્ચર્ય બની જાય છે. ચંદ્રકાંતાના જીવનમાં આમ તો પોતે ગયા જન્મે કોણ હતા, હાલના પતિ એ તરીકે જન્મે શું સંબંધ છે ધરાવતા હતા. આ બધી જીવનની ઝીણવટ ભરી કહાની ખરેખર જાણવાની મજા આવે છે. સાથે સાથે બંને સાથીઓને એકમેકનું સંબંધપણું વાળું પાટલું જીવન જાણ્યા પછી મહાલવામાં પ્રભુનો સંબંધ જરૂર જાગૃત થઈ જાય છે. ભગવતી ચંદ્રકાંતાને પણ આવો જ લાભ મળેલો. તેથી તેઓ ઉન્નત અને પ્રભુમય જીવન માણી શક્યા. આ બાબતની અનુભૂતિનું ચિત્ર નીચે મુજબ હતું. ચંદ્રકાંતા નિત્ય મહાપ્રભુજીના સ્વરૂપની સેવા તેમજ સમૃદ્ધિનું રસપાન એ આમ કરતા હતા અને એ જ એમનું ધ્યેય હતું. અચ્છવ લાલ બોડલી જવા સંખ્યાથી નીકળ્યા. ગોધપુર સ્ટેશને જવા નીકળ્યા. છુછાપુરા સ્ટેશને ગાડી બદલવાની હોય તેમ કરવા જતાં એકદમ તેઓને ખુલ્લી આંખે વિઝન આવ્યું અને અચ્છલાલ ગયે જન્મે કોણ હતા, શું નામ હતું, કયું ગામ હતું, તેમજ કુટુંબ શું હતું અને ચંદ્રતા કોણ હતી, શું નામ હતું, કયું ગામ હતું તેમજ કુટુંબ વગેરે બધું જ વિઝનમાં જોવા મળેલું. પરંતુ જાણ્યા પછી કશું યાદ રહેતું નહીં. 6 માસ પછી એક બનાવ બની ગયો અને તેમાં ચંદ્રકાંતાને તેનો પિતાએ તેની રકમ લેવા બોલાવેલી અને તે બનાવમાં ચંદ્રકાંતા તેની